સીતારામ બધાઈને. આજે છે મંગળવાર. હા, મંગળવાર જ. આ સ્કૂલ ચાલુ નથી ને એટલે વાર ક્યાં છે એ ખબર નથી. હે લીલા લેર આનંદ. નવા નવા એક 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 કામ કરવાના અને પછી શાંતિ લેવાની. આનંદ, મજા આવે છે. રજા છે તો, અને ગરમી બહુ છે. હમણાં વિચાર્યું કે કાયમ આપણે જે છે ને કંઈક સુવિચાર ને કંઈક લઈને વાત કરતા હોય. હમણાં વિચાર્યું કે આપણે ભગવદ્ ગીતાના જે 18 અધ્યાય છે ને એનો કાયમ એક એક ઉદ્દેશ્ય હું કહીશ તમને. શું મર્મ છે એનો. બધા લગભગ ભગવદ્ ગીતાના પાઠ કરતા હોય છે, વાંચતા હોય છે, અગરબત્તી કરીને બેસતા હોય છે, વાતો કરતા હોય છે કે આજે મેં 2 પાઠ કર્યા, મને કાયમ 2 પાઠ કરવાના નિયમ છે. બધું બરાબર છે. ભગવદ્ ગીતાને વાંચન માત્ર કરવાથી જીવન બદલાતું નથી. આ ભગવદ્ ગીતાની રચના શું કામ થઈ? શું કામ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધની અંદર ભગવાન અર્જુનને એ પોતાની વાણીથી વિરાટ સ્વરૂપ બતાવી અને પછી ભગવદ્ ગીતાની રચના કરી? એનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? અર્જુનના જીવનને તો એને બદલાવવું હતું જ, કારણ કે અર્જુનના સારથી બન્યા હતા અને અર્જુનને સતમાર્ગે મોકલવા ઈચ્છતા હતા. મહાભારતનું યુદ્ધ શરૂ થયું એટલે અર્જુને પોતાના પિતરાઈ ભાઈ, કાકાના દીકરા પિતરાઈ, એના દાદા એટલે ભીષ્મ પિતામહ, પછી એના ગુરુ દ્રોણાચાર્ય, બધાને પોતાનાને જોયા ને એટલે અર્જુનને વિચાર આવ્યો કે આ મારાવને મારી અને મારે જીત મેળવી નથી. આ મારે જીત મેળવી નહીં, કરવું શું? મારે યુદ્ધ કરવું નથી. ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે અર્જુન મોહમાં બંધાઈ ગયો. લોહીનો સંબંધ, સગા સંબંધીઓ જે છે એ આપણા લોહીના સંબંધ છે. આ એક મોહ છે. તો આજે આપણે ભગવદ્ ગીતાનો 1લો અધ્યાય કે બધા દુઃખનું કારણ મોહ છે, આ એનો મુખ્ય ઉદ્દેશ્ય. 1લા અધ્યાયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જીવનની અંદર બધા જ આપણે જે દુઃખો ભોગવીએ છીએ ને એનું મુખ્ય કારણ છે મોહ. હવે મોહ જે છે એ આપણે દુઃખી કેવી રીતે કરે છે, હવે એ જોવું હોય તો શરૂઆત આપણે નાની ઉંમરના હોય ને ત્યારથી આપણી અંદર મોહ બંધાઈ ગયો હોય કે વસ્તુ જોઈએ, લેવાની જીદ, એના તરફનું આકર્ષણ, ના મળે તો નાના હોય ત્યારે રડવું, જીદ કરીને લેવડાવવું, આ મોહ છે. જેમ જેમ મોટા થતા જઈએ એમ આપણી બુદ્ધિ પ્રમાણે મોહ જાગે. જો મોહ બધાયનું એક સરખો ના હોય, બધાયની બુદ્ધિ પ્રમાણે મોહ જાગે. પછી સ્ત્રી હોય તો એના પરિવારની અંદર એના પત્નીને પતિ પ્રત્યેનો મોહ, પતિને પત્ની પ્રત્યેનો મોહ, પછી માતા પિતાને એના સંતાનો પ્રત્યેનો મોહ, ધન પ્રત્યેનો મોહ, ખુરશી પ્રત્યેનો મોહ, નેતાની જે ખુરશી છે એ વહી ન જવી જોઈએ. સામ દામ દંડ ભેદ ગમે એ ભલે કરવું પડે પણ આપણું એમનેમ શાસન ટકી રહેવું જોઈએ. પછી સાસુનો જે સાસુપણું બતાવવાનો મોહ, વહુનું વહુપણું બતાવવાનો મોહ, આ બધા મોહ છે. મારા મોટા કર્યા એ દીકરાનો મોહ, દીકરાઓના સંતાનો, પછી ઓલા કહે ને કે કોરી કરતા વ્યાજ વધારે વાલું હોય, સંતાનો કરતા એના સંતાનો વધારે, એની પાછળ એ મોહ. જો તમે લાઈફનું એક ચક્ર જુઓ અને અપેક્ષાઓ કે મારા દીકરા આ બનશે, આ બનશે, આ બનશે, દીકરા તો ન બન્યા, હવે એના છોકરાઓ પાછળ મહેનત, એ બનશે તો આપણું નોટિફિકેશન જાહેર થઈ ગયું હોય. આ માયા અને આ મોહ માર ખવડાવે. તો બધા દુઃખનું કારણ મોહ છે. અર્જુનને સમજાયું કે વિરાટ સ્વરૂપ બતાવ્યું ભગવાન શ્રી કૃષ્ણએ. આખા પોતાના જીવનકાળ દરમિયાન અર્જુન એક જ એવું વ્યક્તિ હતું કે પોતાનું જે વિરાટ સ્વરૂપ હતું એ અર્જુનને બતાવ્યું, બાકી એ કંઈ જોયું નથી. જો એ આપણે ઘણી વખત પ્રાર્થના કરતા હોય કે હે પ્રભુ, હે પાલનહાર, હે દીનાનાથ, મને દર્શન દે. ભગવાનના દર્શન થવા માત્રથી જો જીવનનું કલ્યાણ થઈ જતું હોય, એની સામે આપણે ઊભા હોય અને આપણા જીવનની અંદર ફેરફાર થઈ જતા હોય, તો રાવણની સામે ભગવાન રામ ઊભા હતા, પછી 100 કૌરવો બધા સામે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા હતા. શિશુપાલને મારવો ન પડત, જરાસંઘનો વધ કરવો ન પડત,
કંસને મારવો ન પડત, આ ભગવાન બધાને સામે જ ઊભા હતા, છતાંય કોઈને અંદર કાંઈ પરિવર્તન ન થયું. જે આપણી સાથે ઊભા છે એની અંદર જેટલા ગુણો છે એ લેવાની આપણી અંદર ક્ષમતા કેટલી છે ને એ ઉપર આપણું જીવન રહેલું છે. સરસ મજાના જ્ઞાનથી ભરેલા ગુરુ આપને મળે, ઈશ્વર કૃપાથી ગુરુ સારા મળે, અન્યથા ન મળે. અને એ ગુરુની અંદર અનેકો ગુણ હોય, ગુણનો ભંડાર હોય આપણા ગુરુ, પણ એક પણ ગુણ આપણે એની અંદરથી ના લઈ શકીએ તો શું કામનું. એમ ભગવાન તો અર્જુનની સામેય હતા અને દુર્યોધનની સામેય હતા, છતાંય અર્જુને ભગવાનને માગ્યા અને દુર્યોધને એની સેના માગી. મોહ, સેના વધારે છે, વધારેનો મોહ, હજી 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 હજી, આ હજી હજીનો મોહ જે છે ને વધારે વધારે વધારે, ત્યાં આપણું પૂરું થઈ જાય. મૃત્યુ પામીએ ત્યાં સુધી જીવન અને મૃત્યુ આ બંને વચ્ચે જે છે ને આપણી આખી લાઈફ મોહને કારણે બંધાયેલી છે અને ભગવાન ખુદ જ આ મોહની માયાને રચે છે. એટલે આપણે એની અંદર કેટલાક અટવાઈ જઈએ છીએ એ હવે આપણે નક્કી કરવાનું છે. જુઓ કે બહુ અનિલ અંબાણીને પેલા મુકેશ અંબાણીને બે ભાઈઓ આપણે જોઈએ, પછી અદાણી કંપની, ટાટા કંપની, બિરલા કંપની, નિરમા કંપનીને ભારતની અંદર અનેકો, આ તો આપણે જે ફેમસ છે ગુજરાતની અંદર એટલે આપણને ખબર છે. તો જુઓ એને શાંતિ નથી, ઈશ્વરે એને એવા ચકડોળે ચડાવ્યા છે કે હજી કરો હજી કરો હજી કરો હજી કરો. તમને શું લાગે કે એ શાંતિની નીંદર સૂતા હશે? આટલો રૂપિયો અહીંથી મળશે, આટલો રૂપિયો અહીંથી મળશે, આટલો રૂપિયો અહીંથી મળશે, આટલો રૂપિયો, એના પેટ વખાર જેવડા છે, એનું શરીર એવડું કદાવર છે કે એને એટલા બધા કપડાં જોતા હશે, એને સૂવા માટે એટલી વધારે જગ્યા જોતી હશે. કેટલુંક સોનું પહેરી શકશે એ, કેટલાક કપડાં તાકા પહેરી શકશે, કેટલા રૂપિયાના હાર કરીને પહેરી શકશે. ચાલો એ આપણે એડવર્ટાઈઝ પેલી આવતી હોય આપણે જોતા હોય કે અનિતા અંબાણી આટલા કરોડનું પર્સ લીધું. પર્સ તો પર્સ છે, કપડાં તો કપડાં છે. ભોજનની વાત કરો કે આપણે જે આડે હોબડે પાણીપુરી ને ભાજી પાવ ને પકોડા ને ભજીયા દાબતા હૈસા, એ લોકો આવી જલસા કરતા હશે. એ બિંદાસ મંદિરની અંદર દર્શન કરવાની ઈચ્છા થઈ, ધોળા જાવ તડકા ધૂમના બપોરે, આમ ફરી શકતા હશે. એટલા ભગવાને કેટલા એને જો મોહના બંધનની અંદર બાંધી દીધા છે. હવે આપણે એને સુખ સમજી બેઠા છીએ કે ઓહો એને તો જો બોડી ગાર્ડ આગળ પાછળ ફરે ને આ પબ્લિસ ને આમ ને તેમ ને, આ ચક્રની અંદર બધાય ફસાયેલા છે. આ ઈશ્વરની રચના છે. અને અર્જુનને ભગવાને એ સમજાવ્યું કે તું તારા માતા પિતા કાકા બાપા સગા સંબંધીઓ આ બધામાંથી મોહયુક્ત થઈને વિચાર કે તું કોણ છો. તું એક આત્મા છો અને આત્માને ક્યારેય કોઈ સાથે સંબંધ ન હોય, શરીરનો સંબંધ હોય. આ મારું જે આત્મા છે ખબર નહીં આગલા જન્મની અંદર હું હશે, એના આગલા જન્મની અંદર હું હશે, એના આગલા જન્મની અંદર હું હશે. ભગવાને અર્જુનને પોતાના અને એના ઘણા બધા અવતારો બતાવ્યા, એના પિતરાઈઓના અવતાર બતાવ્યા કે જો આગલા જન્મની અંદર ત્યાંને મારેલા છે તો આ જન્મની અંદર તારે જ એને મારવાના છે. તું નહીં માર તોય તારે મારવા જ પડશે, તો તને એ મારી નાખશે, બોલ તારે શું કરવાનું છે. અને એ બધા જ દુઃખનું કારણ મોહ છે. તું મોહનો હે અર્જુન, તું મોહનો ત્યાગ કર. આપણને પણ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાંથી આ જ શીખવું છે કે મોહ જરૂરી છે. આપણા પરિવાર પ્રત્યે સારો પરિવાર હોય, સારા દીકરા દીકરીઓ હોય, પોતરા જે વ્યવહારિક જેટલું રાખવું જોઈએ ને એટલો રખાય. એની અતિરેક કરીએ ને કે મને મારા દીકરા વિના નીંદર આવે જ નહીં, તો આપણે દીકરાને પરણાવ્યો છે પછી એનો પરિવાર થાય, એના સાસુ સસરા સારા સાડી એના સંતાનો, પછી આ એટલો સમય આપણે ન આપી શકે. આ મોહ પછી આપણે દુઃખી કરે. મને મારી દીકરી વિના ગમે જ નહીં તો દીકરી સાસરે મોકલીએ ને આપણે, પછી એનો પરિવાર હોય, એની સાસુ સસરા એનો પતિ એનો સંસાર ન ચાલે. મને મારા મા બાપ વિના ચાલે જ નહીં દીકરી, એમ કે આપણે સાસરે આવ્યા છીએ તો ત્યાં પણ પ્રશ્ન. જો આ બધા મોહ છે, બીજું કાંઈ કોઈ કોઈને હેરાન પરેશાન કરવા માગતું નથી. જુઓ ક્યાંય
આ મોહને કારણે બધા એકબીજા દુઃખી થાય છે, બીજું કંઈ કારણ જ નથી. દીકરો જે છે એ બે શબ્દ વહુ સામે વધારે મીઠાઈ જુબાનથી બોલી લે અને જરાક વાર મા પ્રત્યે ધ્યાન ઓછું આવ્યું એટલે હા સાહુનું હોબળું ચડી જાય કે હા એટલે બાયડીને બાર ઓટશે. કદાચ દીકરો માને બે શબ્દ રૂડા મનવે અને એની પત્નીને પછીથી જવાબ આપે તો પત્નીનું ચાલુ થઈ જાય કે માં વળ્યો છે. બોલો આ બધા મોહ છે. એટલે આ થોડાક મોહ ઓછા કરીએ, સમજીએ કે અંતે જીવડા જાવું એકલું, આત્માને એકલું આવ્યો આત્મા અને એકલો જવાનો છે. તો થોડોક મોહ ઓછો કરીએ તો જીવન જે છે એ પૃથ્વી પર જ સ્વર્ગ બની જાય. તો પહેલો અધ્યાયનો મુખ્ય હાર્દ આ છે. અને કેવો લાગ્યો આ અધ્યાય સમજીએ, ભગવદ્ ગીતા વાંચીએ, એની સાથે સમજીએ અને જીવનમાં પણ ઉતારીએ એટલી જ. એટલે જીવન જે છે એ કદાચ આપણને ઝૂંપડીની અંદર તૂટેલ ફાટેલ ખાટલામાં રહેવાનું થાય અને પૈસા ના હોય, પૈસાની કમી હોય, પણ જો જીવનનું સત્ય સમજાઈ જાય તો એ ઝૂંપડી આપણા માટે સોનાનો મહેલ બની જાય, જેમ સબરીને બની ગઈ હતી એમ. તો આ વિચાર સાથે અને પહેલા અધ્યાય સાથે આજનો વિડીયો એ પૂર્ણ કરું. કાયમ સાંભળવો હોય તો કહેજો. કાયમ એક એક અધ્યાય મારી ઈચ્છા છે કે હવે જે છે ને એક કાયમ બીજા વિચારો કરું એના કરતાં એક જે ધાર્મિક આપણા પુસ્તકો છે એના વિશે થોડું ઘણું મારી અંદર જેટલું છે એના મર્મ હું તમને કહું. તમને જો સાંભળવાની મજા આવશે તો આપણે કન્ટિન્યુ કરશું. તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.